તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 13 ઓક્ટોબર 2025 અને વાર થયો છે સોમવાર। ત્યારે મિત્રો આજના સૌથી મોટા હવામાન સમાચાર જાણીશું। તો ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાને લઈને મોટી આગાહી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। અને હવે મિત્રો દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। 6 થી 7 દિવસની રાહ છે દિવાળીને। તેની વચ્ચે મિત્રો આજે નવી આગાહી સામે આવી ગઈ છે અને હવે દિવાળી પણ બગડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદનો એક નવો રાઉન્ડ જે છે તે નજીક દેખાઈ રહ્યો છે। તમે કહી શકો કે ચોમાસાએ તો વિદાય લઈ લીધી છે, પરંતુ હવે કમોસમી વરસાદ ગુજરાત રાજ્યમાં ભૂક્કા કાઢશે અને દિવાળી વેકેશન બગાડશે। જે હા દર્શક મિત્રો, જે નવી આગાહી આવી રહી છે તેના વિશે વિસ્તારથી માહિતી આપવાની છે મારે તમને આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તેની સાથે મિત્રો બીજી પણ ઘણી બધી માહિતી મેળવવાની છે, જેમ કે હવે ગુજરાત રાજ્ય પર ચોમાસાના નૈઋત્યની વિદાય જે છે તે થઈ ગઈ છે। 10 તારીખે મિત્રો થઈ ગઈ છે। આજે બીજા પણ 3 દિવસ નીકળી ગયા છે, ત્યારે ગઈકાલે ગુજરાતના એક પણ ગામમાં વરસાદ પડ્યો નથી। તો કહી શકો કે કમ્પ્લીટ ચોમાસાની વિદાય હવે થઈ ગઈ। પરંતુ હવે આજે મિત્રો જાણીએ કે આજે 13 તારીખ છે, આજે સોમવાર છે, ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો। તો હવે આજે સોમવાર અને 13 તારીખ આજે ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે, કયા કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે, કારણ કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ હજુ પણ ઘણા બધા ભાગોની અંદર ભેજ જોવા મળી રહ્યો છે। અને ગુજરાત રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે, ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં મિત્રો ભેજ બનેલો છે। તો આ જેટલા પણ ભાગોની અંદર ભેજ હશે ત્યાં વાદળો જોવા મળી શકે અને આ કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર વરસાદીય ઝાપટા કહી શકો કે કમોસમી માવઠા લઈને આવી શકે। તો એના વિશે પણ માહિતી આપવાની છે। તેની સાથે મિત્રો હવે શિયાળાની શરૂઆત થવાની છે, તો આજથી જે છે તે વાતાવરણમાં પલટો આવશે। કયા કયા ભાગમાં ઠંડીનો વધારો થવાનો છે અને શિયાળો જે છે તે ખાસ કરીને 15 તારીખ પછી સ્પીડ પકડવાનો છે, તે લઈને પણ એક નવી અપડેટ સામે આવી છે। તેના વિશે પણ વાત કરીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તેની સાથે મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતો તરફથી પણ ઘણી બધી નવી આગાહીઓ આપવામાં આવી છે। તો તેમણે પણ મિત્રો આગાહી કરી છે, ખાસ કરીને અંબાલાલે તો વાવાઝોડાને લઈને પણ એક નવી અપડેટ આપી છે, તો એના વિશે પણ વાત કરીશું। એના વિશે પણ મિત્રો આપણે જે છે તે વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપને આ તમામ અપડેટ મળી જાય। અને સૌથી પહેલા તો ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો। તો ચાલો મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે આપણે વરસાદી સિસ્ટમો વિશે માહિતી મેળવવાની છે અને ત્યાર પછી અન્ય પણ ઘણી બધી અપડેટ મેળવવાની છે। તેના ઉપર ફટાફટ મિત્રો જે છે તે ફોકસ કરીએ અને માહિતી મેળવીએ। તો મિત્રો સૌથી પહેલા જે છે તે મારે તમને આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, મુદ્દા વિશે તમને માહિતી આપો ને ત્યાર પછી વાત કરીએ આગળ। તો સૌથી પહેલા મિત્રો પહેલા નંબર ઉપર આપણે કયા મુદ્દા વિશે વાત કરવાની છે? પહેલા નંબર ઉપર આપણે જાણવાનું છે કે અત્યારે હાલનું ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, તેના વિશે વાત કરવાની છે। અને ત્યાર પછી આગળ આપણે બીજા મુદ્દા તરફ પણ આવવાનું છે, જેમ કે આજે કયા કયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વાદળોને આધારે કયા કયા ભાગમાં વરસાદ રહેશે। તેની સાથે ચોમાસાની વિદાય થઈ ગઈ છે, તો હવે શિયાળાની શરૂઆત કઈ તારીખથી થશે, ક્યારથી મિત્રો કડકડતી ઠંડીની શરૂઆત થશે, વાવાઝોડાને લઈને પણ જે આગાહી આપવામાં આવી છે તેના વિશે પણ વાત કરીશું। અને બંગાળની ખાડીમાં એક નવું સિસ્ટમ લો પ્રેશર બનાવી રહ્યું છે, જેને કારણે 18 તારીખે ગુજરાત રાજ્યમાં વરસાદીય માવઠાઓ શરૂ થઈ જવાના છે। તો એના વિશે પણ આ વિડીયોની અંદર આગળ માહિતી આપવામાં આવશે। તો ચાલો સૌથી પહેલા આપણે ગુજરાત રાજ્યનું અત્યારનું હાલનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેના ઉપર વિસ્તારથી વાત કરીએ અને ફોકસ કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો જોઈ લો આ ગુજરાત રાજ્યનો નકશો છે ને અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો આજે મિત્રો જે છે તે ઘણા બધા વિસ્તારોની અંદર નમતા એટલે કે હ્યુમિડિટી કહી શકો, અથવા તો તમે જે છે તે મિત્રો તેને કહી શકો કે ભેજવાળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। અને આ ભેજવાળા વાતાવરણને કારણે ગુજરાત રાજ્ય પર ઘણા બધા વિસ્તારોની અંદર વાદળ છાયા વાતાવરણો પણ જોવા મળશે। અને આ જે પણ ભાગોમાં વાદળો અચાનક તૂટી પડશે એ ભાગોની અંદર વાદળોને કારણે આજે છૂટા છવાયા માવઠાઓ પડશે। જ્યાં મિત્રો માવઠા એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે હવે જે વરસાદ આવશે તેને આપણે માવઠા જ ગણવામાં આવશે। તે મિત્રો હવે જે છે તે કમોસમી વરસાદ ગણવામાં આવશે। અને મિત્રો તમને જણાવી દઉં તો અત્યારે હાલનું હવામાન એવું છે કે ગુજરાત રાજ્યમાં ઋતુ પરિવર્તન થઈ રહી છે। ગુજરાત રાજ્યમાં ચોમાસામાંથી શિયાળા તરફ મિત્રો જે છે તે આખું રાજ્ય આગળ તરફ જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત ઉપર આજે મિશ્ર ઋતુનો અહેસાસ થશે। અમુક ભાગોમાં કે જ્યાં વાદળો બનેલા હશે તે ભાગોમાં ઝાપટા છાંટા પણ જોવા મળી શકે, તો અમુક ભાગોની અંદર જે છે મિત્રો આખો દિવસ ઠંડુ વાતાવરણ પણ રહી શકે, કારણ કે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થવાની છે। તો અમુક ભાગોની અંદર બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન જે છે તે મિત્રો તમને થોડો ઉકળાટ અથવા તો ગરમીનો પણ અહેસાસ થઈ શકે। તો આ રીતનું મિત્રો મિશ્ર વાતાવરણ જે છે તે તમને ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે છે તે આજે જોવા મળી શકે। તો આ તો મિત્રો થઈ ગયું હાલનું હવામાન કે ગુજરાત રાજ્યના
હવામાનમાં શું અપડેટ છે. ત્યાર પછી મિત્રો એક મહત્વની અપડેટ આવી રહી છે, ખાસ કરીને મિત્રો કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરી. તો એ ફોટા અને વિડીયો હું તમને દેખાડું કે જેનાથી તમને ખ્યાલ આવે કે હવે પછીનું ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, લાઈવ તમે જોઈ રહ્યા છો આ ફોટો છે મિત્રો ગુજરાત રાજ્યનો, અને ગુજરાત રાજ્યમાં 18 તારીખ આસપાસ એટલે કે 18 ઓક્ટોબર આસપાસ જે મિત્રો હું તમને માહિતી આપી રહ્યો છું કે આ તારીખ આસપાસ જે સિસ્ટમ બનવાની છે. તો તે લઈને મિત્રો જોઈ લો ગુજરાત રાજ્યનો લાઈવ નકશો છે, અને ગુજરાત ઉપર મિત્રો જે છે તે હ્યુમિડિટી એટલે કે ભેજ બનતો જોવા મળી રહ્યો છે. તેની સાથે આખા ગુજરાતના પટ્ટાની અંદર વાદળો પણ તનતા જોવા મળી રહ્યા છે. તો એને કારણે મિત્રો 18 તારીખથી લઈને 28 તારીખ સુધી જે આગાહી છે તે સાચી પડી શકે, અને ફરી એકવાર દિવાળી બગડી શકે, કારણ કે નવરાત્રી પણ બગડી હતી, વાવાઝોડું સર્જાયું હતું. ત્યાર પછી હવે દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે પણ મિત્રો મુસીબત બની શકે, મુશ્કેલીઓ બની શકે. તેની સાથે મિત્રો બીજો આ નકશો જો તેના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. તો આ નકશો જે છે તે ઘણો કામનો છે. મેં તમને અગાઉ જણાવ્યું તે રીતનો કે આ બંગાળની જે ખાડી છે ત્યાં સિસ્ટમ અને અપર એર સર્ક્યુલેશનો બની રહી છે, તેની અસરો ગુજરાત રાજ્ય સુધી જોવા મળી શકે 18 તારીખ સુધીમાં. કારણ કે મિત્રો જોવા જઈએ તો અત્યારે ચોમાસાની વિદાય જે છે તે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી તો થઈ ગઈ છે, પરંતુ જે આ બંગાળની ખાડી છે તો બંગાળની ખાડીમાંથી ચોમાસાની વિદાય નથી થઈ. ત્યાં હજુ પણ મિત્રો ચોમાસું એક્ટિવ છે એટલે કે સક્રિય છે. તો ત્યાં મિત્રો જે કંઈ પણ અહીંયા બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તો એની જે છે મિત્રો સીધી અસર છેક ગુજરાત રાજ્ય સુધી પહોંચશે. તો બીજા નંબર ઉપર મિત્રો અહીંયા જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યના હાલના હવામાનને લઈને પણ એક માહિતી સામે આવી રહી છે. સૌથી પહેલા તો મિત્રો અત્યારે હાલ વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે કે થોડું મિત્રો હવે જે છે તે ગુજરાત રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાત્રિના સમયગાળા દરમિયાન વધારે ઠંડીઓ દેખાઈ રહી છે, અને દિવસે મિત્રો અમુક ભાગોમાં 32 થી 34 ડિગ્રીનું તાપમાન જઈ રહ્યું છે, એટલે કે બપોર વચ્ચે ફૂલ તડકો નીકળી રહ્યો છે. તો મિત્રો આવા વાતાવરણને કારણે લોકોની તબિયત લથડી શકે, બીમારીઓ વધી શકે, તો મિત્રો ખાસ સાવચેત રહેવું. તેની સાથે મિત્રો જે છે તે તમને જણાવી દઉં તો અમુક ભાગોમાં જે વાદળો હશે તે ઝાપટા પણ જોવા મળશે. તો આમ 3 શિયાળો, ઉનાળો અને ચોમાસુ ઋતુના અહેસાસો અત્યારે થઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો હવે છેલ્લે મહત્વની અપડેટ આપવાની છે. તમને જણાવીએ તો અંબાલાલ પટેલની જે આગાહી છે શિયાળાને લઈને, વાવાઝોડાને લઈને અને માવઠાને લઈને, તો આની વિશે હું તમને માહિતી આપું. અત્યારે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને તમને જણાવી દઉં તો મિત્રો ગુજરાત રાજ્યમાં જે અંબાલાલે આગાહી આપી છે તેના વિશે હું તમને જણાવું તો ગુજરાત રાજ્યની અંદર અંબાલાલે આગાહી આપી છે કે આવનારા દિવસો કાંઠા પડી શકે. કારણ કે મિત્રો તમને જણાવીએ તો અત્યારે હાલ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હાલ હમણાં જ થઈ છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ ફરી એકવાર વરસાદ દસ્તક દઈ શકે. જે હા મિત્રો કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે એક નવું એલાન આપી દીધું છે. અંબાલાલે માહિતી આપી છે કે 18 તારીખથી 28 તારીખ ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, વરસાદી નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવશે. તો મિત્રો 18 તારીખથી લઈને 28 તારીખ જેમાં મિત્રો જે છે મોટા તહેવારો આવી રહ્યા છે, જેમ કે દિવાળી જે છે તે 20 તારીખે છે, ત્યાર પછી 22 તારીખે બેસતું વર્ષ છે, 23 તારીખે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને ભાઈબીજનો તહેવાર છે. તો આ રીતના જે તહેવારો આવશે તો આ બધા જ તહેવારો કહી શકો કે વેકેશન ઉપર જે છે તે વરસાદ આફત બની શકે, અંબાલાલની આગાહી છે. બીજા નંબર ઉપર અંબાલાલ દ્વારા મિત્રો એક ચોમાસાને લઈને પણ અપડેટ આપવામાં આવી છે. ચોમાસું 2025 પૂરું થયું ત્યાર પછી હવે શિયાળાને લઈને મિત્રો માહિતી આપી છે. અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે શિયાળો જે છે તે 22 તારીખથી પીક પકડશે, એટલે કે 22 ઓક્ટોબર કે જ્યારે મિત્રો નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ છે, ત્યારે આ નૂતન વર્ષથી જે છે તે મિત્રો ચોમાસાની બાદ પછીની ઋતુની એકદમ શરૂઆત થશે, એટલે કે શિયાળાની પ્રોપર શરૂઆત થશે. કહી શકો કે જે કડકડતી ઠંડી છે તે મિત્રો પડવાની શરૂઆત થશે, અને જે હાડ થીજવતી ઠંડી છે કહી શકો કે જે પ્રોપર શિયાળો છે તમને 12મા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી જે છે તે તમને જોવા મળશે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ શિયાળાને લઈને. તેની સાથે અંબાલાલે એક વાવાઝોડાને લઈને પણ અપડેટ આપી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે નવેમ્બર મહિનો એટલે કે જે મિત્રો આવનારો મહિનો છે, તો આવનારા ઓક્ટોબર મહિના પછીનો જે નવેમ્બર મહિનો છે તો એમાં પણ આપણને જે છે તે મિત્રો એક વાવાઝોડું જોવા મળી શકે. જી હા મિત્રો, હમણાં થોડા દિવસ પહેલા જે શક્તિ નામનું વાવાઝોડું આવ્યું હતું, તો શક્તિ નામના વાવાઝોડા કરતાં પણ વધારે ખતરનાક વાવાઝોડું નવેમ્બર મહિનામાં એટલે કે આના પછીના મહિનાની અંદર જે છે તે જોવા મળી શકે તેવી આગાહી જે છે તે અંબાલાલ દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ અંબાલાલને લઈને. ત્યાર પછી મિત્રો હવે હું તમને વાદળોને આધારે માહિતી આપું. અમુક ભાગોમાં જે વાદળો દેખાઈ રહ્યા છે તે ભાગોમાં છૂટા છવાયા ઝાપટાઓ પણ શરૂ રહી શકે. તો મિત્રો કયા ભાગો છે તમને જણાવીએ. તો મિત્રો વાદળોને આધારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લા અને તાલુકાઓની અંદર આજે પણ છૂટા છવાયા માવઠા અને ઝાપટા પડી શકે. જ્યાં દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ટૂંકમાં કોઈ પણ ભાગોમાં અત્યારે હાલ વાદળ નથી, જેથી સુરત, વડોદરા,
ભરૂચના વિસ્તારો, અંકલેશ્વર, વલસાડ, નવસારીમાંથી કોઈ પણ વિસ્તારોમાં વાદળ નથી, જેથી કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો કમ્પ્લીટ નકશો છે મિત્રો. જો મધ્ય ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે, જેમ કે દાહોદ, ગોધરાના વિસ્તાર, લુણાવાડા, બાલાસિનોરના વિસ્તારોથી લઈને કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, ધોળકા અને નડિયાદ લાગુનો જે આખો પટ્ટો છે, આ પટ્ટાની અંદર વાદળો છે, જેથી આ ભાગોમાં અમુક ભાગોમાં ભેજવાળા વાતાવરણને કારણે, વાદળોને કારણે છૂટાછવાયા ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતની પણ માહિતી આપીએ તો જોઈ લો. આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, તેમાં પણ મહેસાણાથી લઈને હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, અંબાજી, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વાદળછાયા વાતાવરણો જોવા મળી શકે અને અમુક ભાગોમાં ઝાપટા પણ પડી શકે. તો છેલ્લે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. જામનગર અને દ્વારકામાં પણ કોઈ મોટા વાદળો દેખાતા નથી, પરંતુ જે બાકીના જિલ્લાઓ છે ત્યાં 100% વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક ભાગોમાં ઝાપટા પણ જોવા મળી શકે, જેમ કે અમરેલી જિલ્લો થઈ ગયો, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને મોરબી જિલ્લાની અંદર ઝાપટા માવઠા પડી શકે. તો માહિતી મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે કે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ કેવું જોવા મળશે, હાલ કેવી પરિસ્થિતિ છે. આવા દરરોજના હવામાન સમાચાર જે છે મિત્રો આ ચેનલ પર મૂકવામાં આવશે, કારણ કે હજુ આવનારા દિવસોમાં જે માવઠાની લઈને આગાહી છે 18 તારીખે, તેના વિશે આપણે આવનારા વિડીયોમાં વધારે માહિતી આપશું. સિસ્ટમ ક્યાં પહોંચી છે, ક્યાં જઈ રહી છે, તેના વિશે પ્રોપર માહિતી આપવામાં આવશે. તો એના માટે આવનારા વિડીયોમાં જોતા રહેજો અને એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી એકવાર મળીશું આવતીકાલે. ત્યાં સુધી તમે આ વિડીયો કયા ગામથી જોયો અને તમારા ગામનું નામ શું છે એ પણ મિત્રો કોમેન્ટમાં જે છે તે લખીને જણાવી દેજો, કારણ કે મિત્રો તમારા ગામમાં કેટલી ઠંડી પડી રહેશે, કેવું વાદળ છે, વાતાવરણ છે, કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. આપણે મળીશું આવતીકાલે મિત્રો નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.